apparent depth and normal shift if the observer is located away from the normal. Means આભાસી ઊંડાઈ અને શિફ્ટિંગ એટલે સ્થાનાંતર કે જ્યારે ઓબ્ઝર્વર છે એ નોર્મલથી ક્યાં જાય દૂર જતો હોય ત્યારે. મીન્સ ઇનિશિયલી ઓબ્ઝર્વ ઇઝ હિયર એન્ડ ફાઇનલી હિયર. ઓકે, મીન્સ કે જેમ જેમ દૂર જશે તેમ તેમ થીટા ચેન્જ થશે. તો આભાસી ઊંડાઈ અને શિફ્ટિંગ વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. ના ફર્સ્ટ, this is incident angle theta. Okay, now object is here, this is the refractive index, this is the eye. Okay, this is theta, this is the eye, therefore this is also eye. હવે જ્યારે એ દૂર જશે ત્યારે મીન્સ કે આ ઓબ્ઝર્વરને આ કિરણ અહીંયાથી આવતું દેખાશે. હવે સ્મોલ થોડુંક દૂર જાય એટલે થીટામાં થોડોક ચેન્જ થશે ત્યારે તો આ કિરણ અહીંયા આવશે આ બે અહીંયા છેદે. તો મીન્સ કે આ ઊંચાઈ અહીંયા આવશે, ઓબ્જેક્ટ અહીંયા હશે તો આભાસી અહીંયા દેખાશે. ઇનિશિયલી લંબ અંતર આટલું હતું, ફાઇનલી આ થશે. તો એ બી એચ અને સ્મોલ એચ એના વચ્ચેનો સંબંધ આપણે મેળવવો છે. તો આ ટ્રાયેંગલ લઈ લઈએ, આ ટ્રાયેંગલ માટે. ઓકે, તો આકૃતિમાં તમે જોઈ શકો છો tan I ઇક્વલ ટુ ઓપોઝિટ સાઈડ એ થશે, near side h થશે. Therefore a equal to h into tan I, and also tan theta equal to b upon near side આવશે h. Therefore b equal to small h into tan theta. બંને એ મોટું છે બી નાનું, તો શિફ્ટિંગ કેટલું થયું કહેવાશે? આટલું થયું કહેવાશે. તો શિફ્ટિંગ a minus b equal to h tan I minus small h tan theta. Here a, b, h and small h are independent of small variation થીટા એન્ડ આઈ અને થીટાના નાના વેરિએશન માટે એ બી કેપિટલ એચ અને સ્મોલ એચ એ કેવું છે? સ્વતંત્ર છે. તેથી અચળ થશે. હું આનું વિકલન કરું કોઈ પણની સાપેક્ષ એટલે અચળ થશે. તો એ માઇનસ બી છે એનું વિકલન 0, એચ અચળ ટેનનું વિકલન છે સેક સ્ક્વેર આઈ ઇન્ટુ ડીઆઈ લખું છું, માઇનસ સ્મોલ એચ સેક સ્ક્વેર theta into d theta. Now h ને સબ્જેક્ટ બનાવવાનો છે અને આ તરફ લઈ જઈએ તો h ઇક્વલ ટુ અહીંયા લખી શકાય h sec સ્ક્વેર i અપોન અહીંયા આવશે sec સ્ક્વેર થીટા, અહીંયા તો di ઇન અપોન d થીટા થશે. Okay, now therefore h equal to sec ને cos માં કન્વર્ટ કરીએ તો small h equal to h sec સ્ક્વેર i એટલે 1 upon cos સ્ક્વેર અને ઉપર આવશે cos સ્ક્વેર થીટા અપોન નીચે થશે cos સ્ક્વેર i into અહીંયા આવશે di by d theta. This is the h. Now di by d theta common લેવાનું છે. તો now here according to Snell's law mu1 sin I equal to mu2 sin theta. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે mu1 sin I equal to mu2 sin theta. mu1 એટલે ઘટ્ટ માધ્યમ છે, mu sin I ઓબ્જેક્ટ જ્યાં પડેલું છે, mu2 એટલે પાતળું 1 sin theta થશે. તેથી sin I equal to sin theta by mu. ફરી પાછું વિકલન કરીએ, સાઇનનું વિકલન cos I into di 1 upon mu અચળ, સાઇનનું વિકલન cos theta into d theta. Therefore di by d theta equal to cos theta by mu
ઇન્ટુ કોસ આઈ ડીએ બાય ડી થીટા મળી ગયું. ઓકે, બટ હિયર કોસ સ્ક્વેર ને કોસ સ્ક્વેર આઈ, બટ કોસ આઈ ઇક્વલ ટુ અંડર રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર આઈ. વેલ્યુ પુટ કરીએ તો અંડર રૂટ મ્યુ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર થીટા થાય ડિવાઈડ બાય મ્યુ આવશે. લસ્સા પણ લઈ લીધો. આ બધી વેલ્યુ આની અંદર મૂકી દઈએ. તેથી આપણને અહીંયા મળશે સ્મોલ એચ ઇક્વલ ટુ કેપિટલ એચ કોસ સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર આઈની કિંમત મૂકો અહીંયા, તો મ્યુ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર થીટા બાય મ્યુ સ્ક્વેર ડીએ બાય ડી થીટાની કિંમત મૂકું કોસ થીટા અપોન મ્યુ ઇન્ટુ કોસ આઈ. ઓકે, ચાલો આ આપણને વેલ્યુ મળે છે. અથવા તો આ કિંમત ના મૂક્યું હોય તો આપણે કોસ સ્ક્વેર આઈ રાખી દઈશું. તો કોસ સ્ક્વેર આઈ રાખીએ તો અહીંયા આપણે લખીએ એચ કોસ સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર આઈ ડીએ બાય ડી થીટાની કિંમત મૂકું કોસ થીટા અપોન મ્યુ કોસ આઈ. નાવ સ્મોલ એચ ઇક્વલ ટુ એચ બાય મ્યુ કોસ ક્યુબ થીટા upon cos cube I. Now, here put the value of cos I. Okay, therefore cos I ની વેલ્યુ મૂકી દેશું h upon mu. અહીંયા cos I ની કિંમત મૂકીએ cos થીટા upon cos એટલે cos થીટા cos I ની કિંમત આ છે તો અંડર રૂટ મ્યુ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર થીટા છેદનો છેદંશ એટલે મ્યુ અહીંયા આવશે અને ઓલ ક્યુબ થશે. ધીસ ઇઝ ધ એપેરન્ટ ડેપ્થ. ઓકે, ધીસ ઇઝ ધ એપેરન્ટ ડેપ્થ. કે જ્યારે નોર્મલ શિફ્ટિંગ થતું હોય ત્યારે, એટલે કે થીટા જ્યારે ચેન્જ થતો હોય ત્યારે એપેરન્ટ થીટાના ફોર્મમાં આપણને મળશે એચ અપોન મ્યુ મ્યુ કોસ થીટા અપોન અંડર રૂટ મ્યુ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર થીટા આનો ક્યુબ.